72 વર્ષ પછી શ્રાવણ મહિનામાં બની રહ્યો છે દુર્લભ સંયોગ. આ રાશિઓ પર થશે ધનનો વરસાદ. હા મિત્રો, તમને જણાવી દઈએ કે શ્રાવણ મહિનામાં 72 વર્ષ પછી અચાનક આ દુર્લભ સંયોગ બન્યો છે, જેના કારણે 12માંથી આ 6 રાશિના લોકો પર તેની અસર જોવા મળશે. સાથે જ તમને જણાવી દઈએ કે માતા ગૌરી અને શિવની કૃપાથી આ રાશિના લોકોના જીવનમાં અપાર ખુશીઓ આવશે, જેનાથી તેમનું જીવન અદ્ભુત બની જશે. મિત્રો, ચાલો તમને જણાવી દઈએ કે દેવી ગૌરીએ તમારા પર આવી રીતે આશીર્વાદ આપ્યા છે. તમારા જીવનમાં ધન સંપત્તિમાં જબરદસ્ત વધારો થશે. આ સાથે અમે તમને જણાવીએ છીએ કે ભગવાન શિવની કૃપાથી તમને ખૂબ જ સારા સમાચાર મળશે. મિત્રો, શ્રાવણ મહિનામાં દુર્લભ સંયોગને કારણે તમારા પહેલા અઠવાડિયાથી જ તમને કેટલાક સારા સમાચાર મળશે. મિત્રો, તમારું નસીબ ભોલેનાથના આશીર્વાદથી ચમકશે. મિત્રો, તમને આ વિડીયો શરૂઆતથી અંત સુધી અવશ્ય જોજો. મિત્રો, તમને જણાવી દઈએ કે સનાતન ધર્મમાં શ્રાવણ માસને ભગવાન શિવની પૂજા માટે સમર્પિત કરવામાં આવે છે. તે જ સાથે અમે તમને જણાવીએ કે ધાર્મિક માન્યતા અનુસાર આ સમયગાળા દરમિયાન ભગવાન શિવની પૂજા કરવાની સાથે સાથે દેવી પાર્વતીની પણ પૂજા કરવાની પરંપરા છે. મિત્રો, એવું કહેવાય છે કે આમ કરવાથી ઈચ્છિત ફળ મળે છે. વૈદિક કેલેન્ડર મુજબ આ વર્ષે 5 ઓગસ્ટથી શ્રાવણ માસ શરૂ થઈ રહ્યો છે અને 3 સપ્ટેમ્બરે સમાપ્ત થશે. આ વખતે જ્યોતિષ ગણતરી મુજબ શ્રાવણ મહિનામાં અનેક દુર્લભ સંયોગ બની રહ્યા છે, જેની અસર તમામ 12 રાશિના લોકો પર જોવા મળશે. તો ચાલો આ વિડીયોમાં જણાવીએ કે કઈ કઈ રાશિના લોકો પર ભોલેનાથની વિશેષ કૃપા રહેશે. લગભગ 72 વર્ષ બાદ એક દુર્લભ સંયોગ બની રહ્યો છે, જેમાં પ્રીતિ યોગ, સર્વાર્થ સિદ્ધિ યોગ ઉપરાંત આયુષ્યમાન યોગ પણ બની રહ્યો છે, જે તમામ 12 રાશિના લોકોને અસર કરશે. પરંતુ એમાં કેટલીક એવી રાશિઓ છે જેમના જીવનમાં અપાર ખુશીઓ આવવાની છે અને માતા ગૌરી અને ભોલે શંકરના આશીર્વાદ વરસશે. તો મિત્રો, વિડીયોમાં આગળ વધતા પહેલા જો તમે પણ ઈચ્છો છો કે માતા ગૌરી અને ભોલે શંકરના આશીર્વાદ હંમેશા તમારા પર રહે, તો આ વિડીયોને લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ અવશ્ય લખજો. તો ચાલો જાણીએ તે ભાગ્યશાળી રાશિઓ વિશે, જેના પર માતા ગૌરી અને ભોલે શંકરના આશીર્વાદ વરસવાના છે. ધનુ રાશિ. ધનુ રાશિના લોકોને જણાવી દઈએ કે શ્રાવણ મહિનામાં બનેલા દુર્લભ સંયોગને કારણે તમને પહેલા અઠવાડિયાથી જ માતા ગૌરીનો સંયોગ મળશે. હા મિત્રો, તેનાથી તમારી આર્થિક સ્થિતિમાં સુધારો થશે. સાથે તમને એ પણ જણાવીએ કે જો તમે લાંબા સમયથી પરેશાન છો તો હવે તમારી સમસ્યાઓ પણ ખત્મ થઈ જશે. હા મિત્રો, અમે તમને જણાવી દઈએ કે શ્રાવણ મહિનામાં બનેલા સર્વાર્થ સિદ્ધિ યોગથી તમને તમામ કામમાં રસ વધશે. તેની સાથે તમને તમારા પરિવાર અને સંબંધીઓનો સહયોગ પણ મળશે. તે જ સમયે અમે તમને જણાવીએ કે જો તમે વ્યવસાય કરો છો તો તમારા વ્યવસાયમાં સારા નફાની સંભાવના છે. ધનુ રાશિના લોકોને જણાવી દઈએ કે તમારી સાથે ઘણા સારા નિર્ણય લેવામાં સફળ થશો. હા મિત્રો, આ નિર્ણયો તમારા હિતમાં સાથ આપશે. સાથે જ ધનુ રાશિના લોકોને જણાવી દઈએ કે શ્રાવણ મહિનો આ સહયોગ તમારા માટે ખૂબ જ સારો રહેવાનો છે. હા મિત્રો, માતા ગૌરી અને ભગવાન શિવ તમારા પર ખૂબ જ પ્રસન્ન છે. માતા ગૌરી અને ભોલે શંકરજીના કારણે તમારા બધા જ અટકેલા કામ પૂર્ણ થશે. સમાજમાં તમારા માન પ્રતિષ્ઠામાં વધારો થશે. હા દોસ્તો, અને તમને જણાવી દઈએ કે માતા ગૌરીની કૃપાથી તમને હવે સફળતાની નવી તકો મળશે. ઓફિસરનું પદ મેળવ્યા પછી તમે તમારા જીવનમાં આગળ વધશો. તમને જણાવી દઈએ કે જે પણ તમારું
લાંબા સમયથી અટકાયેલું કામ હતું, હવે તે માતા ગૌરી અને ભગવાન શિવજીના કારણે સમયસર પૂર્ણ થશે. કારકિર્દીમાં પણ તમારો ઘણો સારો સમય આવશે. સાથે જો તમે કોઈ પણ કામ કરો છો કે તમે કોઈ કામ શરૂ કરવા ઈચ્છો છો તો તમે તે કાર્ય સફળતાપૂર્વક કરી શકો છો. હા મિત્રો, ભગવાનના આશીર્વાદથી તમારી આવકના સ્ત્રોતો વધશે. તમારા સહકર્મીઓનો સહયોગ તેમજ તમારા વ્યવસાયમાં વધારો થશે. સામાજિક ક્ષેત્રમાં તમને સફળતા મળશે અને સામાજિક ક્ષેત્રમાં પણ સફળતા મળશે. અચાનક આર્થિક લાભ થવાની સંભાવના છે. આ સાથે તમને જણાવી દઈએ કે શ્રાવણ મહિનામાં બનતા દુર્લભ સંયોગને કારણે તમે ભગવાન શિવને પ્રસન્ન કરવા માટે રુદ્રાભિષેકનો પાઠ પણ કરી શકો છો. ભગવાન શિવની કૃપા તમારા પર બની રહેશે. બીજી રાશિ છે મેષ રાશિ. મેષ રાશિના લોકોને જણાવી દઈએ કે માતા ગૌરી અને ભગવાન શિવની કૃપાથી તમને આ શ્રાવણ મહિનામાં ભાગ્યનો પૂરો સાથ મળશે, જેનાથી તમે આનંદનો અનુભવ કરશો. તમારી આર્થિક સ્થિતિ સારી રહેશે. મિત્રો, ગમે તે હોય, તમારું કામ ઘણા લાંબા સમયથી અટકાયેલું હતું તે હવે માતા ગૌરી અને ભગવાન શિવની કૃપાથી તે ખૂબ જ જલ્દી પૂર્ણ થવાની સંભાવના રહેશે. મેષ રાશિવાળા લોકો, હવે તમે જે પણ કામ કરશો તે સફળતાપૂર્વક પૂર્ણ થશે. માતા ગૌરી અને ભગવાન મહેશના આશીર્વાદથી તમારી આજીવિકા વધશે. સાથે જ તમને જણાવી દઈએ કે જો તમે વેપારી વર્ગના છો તો તમારા વ્યવસાયમાં નફો થશે. તમારા પરિવાર સાથેના સંબંધો સારા રહેશે. મિત્રો, અમે તમને જણાવી દઈએ કે જો તમે ઘણા વર્ષથી વિદેશ જવાનું સપનું જોઈ રહ્યા છો તો તમારું સપનું પણ પૂર્ણ થવા જઈ રહ્યું છે. બાળકોના ભણતર પર ધ્યાન રહેશે. તે જ સમયે મેષ રાશિના લોકો દ્વારા કરવામાં આવતી મહેનત જે હવે તમને લાભ આપશે. તમને જણાવી દઈએ કે ભગવાન શનિદેવની કૃપાથી જ તમારી આર્થિક સ્થિતિ પહેલાં કરતાં સારી થશે. તમારા અટકાયેલા કામ પૂર્ણ થશે. તેની સાથે આ રાશિના જાતકોને અનેક પ્રકારના લાભ, આર્થિક લાભ અને મોટી સફળતા મળવાની છે. હા મિત્રો, તમને તમારા કરિયરમાં સફળતા મળશે. તમારા બધા કાર્યો પૂર્ણ થશે. મીઠી વાણી, ભગવાન માતા ગૌરી અને ભગવાન શિવની વિશેષ કૃપા તમારા પર રહેશે, જેના કારણે તમને પૈસા સંબંધિત જે પણ સમસ્યાઓ છે તમામ સમસ્યાઓ દૂર થશે. સાથે જ વર્ષોથી પેન્ડિંગ રહેલા તમામ કામો પણ પૂર્ણ થશે. હવે તમારું કાર્ય સફળતાપૂર્વક પૂર્ણ થશે. અમે તમને જણાવી દઈએ કે મેષ રાશિના લોકો પર ભગવાન શિવ તમારી ઉપર વિશેષ કૃપા વરસાવી રહ્યા છે. તમે 4 ગણી પ્રગતિ કરશો. હવે તમે તમારી સફળતાનો ઝંડો ફરકાવશો, જેથી દુનિયા હવે તમારો મહિમા જોશે. એવું કહેવું ખોટું નહીં હોય કે માતા ગૌરી અને ભગવાન શિવના આશીર્વાદથી હવે સમય તમારા માટે ઘણો સારો સાબિત થશે. તમને જણાવી દઈએ કે બિઝનેસ સાથે જોડાયેલા લોકોને ફાયદો થઈ શકે છે. લાઈફ પાર્ટનર સાથે સારો તાલમેલ રહેશે. સુખી દાંપત્ય જીવનને કારણે તમને ખૂબ આનંદ થશે. આ સમય દરમિયાન તમને તમારા રોકાણોમાંથી નફો મળશે અને આ સમય દરમિયાન તમે શેર બજારના અટકેલા કામો, લોટરીમાંથી નફો મળશે. આ સાથે તમારી આવક અને નફો પણ વધશે. ત્રીજી છે મકર રાશિ. મકર રાશિના લોકો, તમને જણાવી દઈએ કે આ શ્રાવણ મહિનામાં માતા ગૌરી અને ભગવાન શંકર તમને ખૂબ જ લાભ આપવાના છે. હા, મકર રાશિના લોકોએ તમને જણાવવાનું છે કે આ શ્રાવણ માસથી તમારી સ્વાસ્થ્ય સમસ્યાઓ ઘણા સમયથી ચાલી રહી છે તે હવે માતા ગૌરી અને ભગવાન શંકરની કૃપાથી સમાપ્ત થશે. હા, મકર રાશિના લોકો, તમારી આવકમાં જબરદસ્ત વધારો જોવા મળશે, જેના કારણે તમારી આર્થિક સ્થિતિમાં જબરદસ્ત સુધારો થશે. માતા ગૌરીની કૃપાથી
તમે રાત દિવસ પ્રગતિ કરશો, જેના કારણે મકર રાશિના લોકો તમારી સુંદરતા જોશે તો તમને તમારા બાળકોની પ્રગતિ જોઈને ખૂબ જ ખુશ થશો. તેમને પ્રમોશન મળવાની સંભાવના છે. હા મિત્રો, માતા ગૌરી અને ભગવાન શિવની કૃપાથી તમને પ્રસન્ન થશો. મકર રાશિનું પારિવારિક જીવન, તમારા પરિવારમાં પતિ પત્ની વચ્ચે પ્રેમની સંવાદિતા વધશે. તેના કારણે તમે તમારા પાડોશીઓની વાણીને પણ પ્રભાવિત કરી શકશો. મકર રાશિના લોકો, તમે જરૂરિયાતમંદ લોકોને ખૂબ મદદ કરશો. બધા સભ્યો વચ્ચે સારો તાલમેલ અને સહકારની ભાવના જોવા મળશે. સાથે જ તમે તમારા પ્રિય મિત્ર સાથે ઘણો સમય વિતાવશો. તે જ સમયે કોઈ સંબંધી અચાનક તમારા ઘરે થોડા સમય રોકાવા માટે આવી શકે છે. તે જ સમયે અમે તમને જણાવી દઈએ કે આ શ્રાવણમાં જો તમે મુસાફરી કરવાનું વિચારી રહ્યા છો તો કોઈ ભૂલ ન કરો. સંતુલિત મન સાથે ભોલે બાબાના દરબારમાં જઈને અરજી કરો. બાબા તમારાથી ખૂબ જ પ્રસન્ન થશે. ચોથું છે વૃષભ રાશિ. વૃષભ રાશિના લોકોને કહો, શ્રાવણ મહિનામાં બનેલા યોગથી તમને ઘણો ફાયદો થવાનો છે. હા મિત્રો, અમે તમને જણાવી દઈએ કે ભગવાન શિવની કૃપાથી તમારો સમય પસાર થઈ રહ્યો છે. આ મિત્રો, વૃષભ રાશિના લોકો માટે માતા ગૌરી અને ભગવાન શિવની કૃપા તમારા પરિવારમાં સફળતા અપાવનારી માનવામાં આવે છે. સાથે જ તમને જણાવી દઈએ કે ભગવાન શિવના આશીર્વાદથી તમને જલ્દી જ કોઈ સારા સમાચાર મળવાની સંભાવના છે. મિત્રો, તમારા દ્વારા કરવામાં આવેલી મહેનત હવે તમને લાભ આપશે અને અમે તમને તે જ જણાવીએ. ભગવાન શંકરની કૃપાથી તમારી આર્થિક સ્થિતિમાં સુધારો થશે. તમારા અટકેલા કામ પૂર્ણ થશે. સાથે જ આ રાશિના જાતકોને અનેક પ્રકારના લાભ, આર્થિક લાભ અને મોટા લાભ મળવાના છે. હા મિત્રો, તમારી મીઠી વાણીના કારણે તમને તમારા કરિયરમાં સફળતા મળશે. માતા ગૌરી અને ભગવાન શંકરની વિશેષ કૃપા તમારા પર છે, જેના કારણે તમને ધન સંબંધિત જે પણ સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે તે આ શ્રાવણમાં દુર્લભ સંયોગથી દૂર થઈ જશે. આ શ્રાવણના દુર્લભ સંયોગથી ભોલે શંકર તમારા સમગ્ર પરિવારને આશીર્વાદ આપી રહ્યા છે. એમ કહેવું ખોટું નહીં કહેવાય. તુલા રાશિ. તુલા રાશિના જાતકોને કહો કે આ શ્રાવણનો મહિનો તમારી કારકિર્દીમાં ઉત્તમ પરિણામ આપનારો માનવામાં આવે છે. તુલા રાશિના જાતકો માટે 22મી જુલાઈનો દિવસ ખૂબ જ લાભદાયી રહેવાનો છે. આ સાથે તમારા આવકના ક્ષેત્રમાં પણ વધારો થશે. ચાલો તમને જણાવી દઈએ કે હવે માતા ગૌરી અને ભગવાન શંકરની કૃપાથી તે બધા અટકેલા કાર્યો પૂર્ણ થશે. આ સમયે તમને અપાર સંપત્તિ પણ મળશે. સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાઓથી રાહત મળશે. તુલા રાશિવાળા લોકોએ પોતાના સ્વાસ્થ્યનું વિશેષ ધ્યાન રાખવું જોઈએ. દેવી લક્ષ્મીની કૃપાથી ધનની વર્ષા થઈ શકે છે. આવનારા સમયમાં આ રાશિના જાતકો તમારી જોડી ખુશીઓથી ભરાઈ જશે. માતા ગૌરી અને ભગવાન શિવના આશીર્વાદથી તમને નોકરી મળી રહી છે. તમારા બધા અધૂરા કામ પૂર્ણ થશે. ભગવાનની કૃપા તમારા પર થશે. ધંધામાં અચાનક ધન લાભ થશે. તુલા રાશિના જાતકોને જણાવો, પરિવારમાં શુભ કાર્યની તકો મળશે. આગળ વધવાની તક મળશે. કોઈપણ ધાર્મિક યાત્રા આવનાર સમયમાં તમારા માટે સારો રહેશે. તમારા શબ્દોના પ્રભાવથી તમને થોડી સફળતા મળશે અને વેપારમાં તમને લાભ થવાની સંભાવના છે. તે જ સાથે તમે કોઈ ખાસ માટે ખૂબ જ ઉત્સાહિત દેખાશો અને માતા ગૌરી અને ભગવાન શિવના આશીર્વાદથી તમે ખુશ રહેશો. છઠ્ઠી રાશિ છે સિંહ રાશિ. સિંહ રાશિના લોકો, તમને જણાવી દઈએ કે આ વસ્તુઓની મદદથી તમારા જીવનમાં પ્રગતિનો માર્ગ ખુલશે. હા, સિંહ રાશિના લોકો, તમને જણાવી દઈએ કે 22 જુલાઈથી તમારો દિવસ વરદાન સાબિત થવાનો છે. તે જ સમયે અમે તમને જણાવી દઈએ કે જો ભાગ્ય સિંહ રાશિના
લોકોનો સાથ આપે તો તેમની બધી ઈચ્છાઓ પૂર્ણ થશે અને તેમને નવો વ્યવસાય શરૂ કરવાની તક પણ મળશે. તમે જીવનમાં નિયમોનું સંપૂર્ણ પાલન કરશો અને દરેક વ્યક્તિની જરૂરિયાતનું સંપૂર્ણ ધ્યાન રાખશો. શ્રાવણ મહિનામાં એક દુર્લભ સંયોગના કારણે તમને સારી આવક થશે. કોઈ અન્ય કંપની તરફથી ઓફર મળી શકે છે જે કારકિર્દીમાં પ્રગતિ તરફ દોરી જશે. તમારા મનમાં વધુને વધુ પૈસા કમાવાનો વિચાર આવશે અને આ દિશામાં કામ કરશો. તમને તમારા માતા-પિતાના આશીર્વાદ મળશે અને ભાઈ-બહેનો સાથે તમારા સંબંધો સારા રહેશે. તમે તમારા જીવનસાથી સાથે કોઈ મિલકત ખરીદવાની યોજના બનાવશો. સાથે જ તમને જણાવી દઈએ કે જો તમે જીવનસાથીની શોધ કરી રહ્યા છો તો આ શ્રાવણમાં માતા ગૌરી અને ભોલેનાથના આશીર્વાદથી તે સપનું પણ પૂરું થશે. સિંહ રાશિના જાતકોએ તમને જણાવી દઈએ કે જો તમે માતા લક્ષ્મી અને ભગવાન શંકરની સારી રીતે પૂજા કરો તો તમને ખૂબ જ લાભ થશે. શ્રાવણ મહિનામાં ભોલે શંકરને જો તમે રુદ્ર અભિષેકનું આયોજન કરી રહ્યા છો તો તમે તેને કોઈપણ સંકોચ વિના પૂર્ણ કરી શકો છો. તમે માતા ગૌરી અને ભોલે શંકરના આશીર્વાદ પ્રાપ્ત થશે. તો મિત્રો, આ બધી રાશિઓ હતી જેઓ શ્રાવણ મહિનામાં રચાયેલા શુભ યોગમાં આવી રહ્યા છે. તો મિત્રો, તમને વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ કરી જણાવજો. તમને વિડીયો પસંદ આવ્યો હોય તો કોમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ અવશ્ય લખજો, જેથી માતા ગૌરી અને ભોલે શંકરની કૃપા તમારા ઘર અને પરિવાર પર હંમેશા બની રહે અને તમારા જીવનની તમામ સમસ્યાઓ અને મુશ્કેલીઓ ભગવાનની કૃપાથી દૂર થાય. મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. જય માતા લક્ષ્મી. ધન્યવાદ મિત્રો.